સીતારામ બધાને. તો અત્યારે વાગ્યા છે 11 અને હું બનાવું છું જમવાની હું તૈયારી કરું છું. તો શાક કરવાનું છે ભરેલા કારેલાનું. તો જો છાલ ઉતારવાનું કામકાજ ચાલુ છે. મિની છે નાના નાના, એટલે હું ભરેલાનું કામ કરું. અને આવી રીતના જાણ છાલ ઉતારી અને મસાલા પછી કરું એટલે કહું છાલ ઉતારવાનું કામ ચાલુ છે. અડધાની ઉતરી ગઈ. એ રીતના જો છાલ ઉતારી અને બી અંદરથી કાઢી અને તૈયાર કરી લીધું. ને કારેલાને જો છાલ ઉતારી અને તૈયાર થઈ ગયા. હવે મીઠું નાખીશ. જો કારેલા મેં કુકરની અંદર મીઠું નાખી અને નાખી દીધા. હવે નાખીશ પાણી, પછી બાફી લઈશ. એ ચવાણાનું પેકેટ ગોપાલનું તીખા મિક્સ, એટલે મિક્સ છે બધું તીખું છે ચવાણું. એ થોડુંક હું ભરવામાં નાખી એટલે ખાંડડીમાં હમણાં ખાંડી લઈ ભૂકા જેવું થઈ ગયો. ચવાણાને મેં ખાંડી નાખ્યું ખાંડડીમાં. તો આવી રીતના મેં ભૂકો કરી લીધો. હવે નાખીશ ચણાનો થોડોક લોટ. તો જો થોડોક ચણાનો લોટ નાખું. સહેજ જેટલો નાખ્યો. હવે નાખીશ ધાણા ભાજી, એ રેડી છે ફ્રીજમાં રાખી હતી. તો થોડીક હવે ધાણા ભાજી, મસાલાની વારી અડધી ચમચી જેટલું હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું. આ હું બે ચમચી નાખી, કારણ કે ધાણા જીરુંનો સ્વાદ બહુ મસ્ત આવે. અને સહેજ અડધી ચમચી જેટલું મીઠું, કારણ કે મેં મીઠું બાફવામાં પણ નાખ્યું અને ચવાણામાં પણ બધા મસાલા હોય એટલે એ પ્રમાણમાં હું નાખી મસાલા બધાય. ને હવે ચટણી તમારે તીખી છે, 1 ચમચી જેટલી નાખી દીધી. ચવાણું પાછું તીખું છે એટલે એ પ્રમાણમાં ચટણી હું નાખીશ. જેને જે રીતના સ્વાદમાં ભાવતું હોય એ પ્રમાણમાં બનાવીએ શાક. ઘરનાને જે રીતના ભાવતું હોય એટલે અમને આવી રીતના ચવાણું નાખી અને મસાલો કરી અને ભરેલું આવું ભાવે. એટલે હું આવી રીતના કરું. પછી એ તો બધાને ઘરે અલગ અલગ થતું હોય. ઘણા માંડવીના બી નાખે, ઘણા ખાલી ચણાનો લોટનું ભરી અને કરે. તો એવી રીતના અમારા ઘરે આવી રીતના જે લખનને ભાવે, રુદ્રને ભાવે એ રીતના હું કરું અને મને ભાવે. તો એને જે રીતના સ્વાદમાં ભાવે એ રીતના મારે કરવાનું હોય. તો આ ઓલી ફેરે મેં બનાવ્યું હતું આવી રીતનું, તો એને ભાવ્યું હતું. તો આ ફેરે પણ એ રીતનું કરું. ચવાણું તો ગમે એ હાલે, ગમે એ મળી જાય. ચવાણાનું પેકેટ એ બધા ગમે એ હાલે, પણ એનો સ્વાદ બહુ મસ્ત આવે. ક્રન્ચીસ જેવું મસ્ત ભરેલું લાગે કારેલાનું શાક. એટલે હું નાખું. જો કારેલા બફાઈ અને રેડી થઈ ગયા. અને હવે હું મસાલામાં નાખું તેલ. એટલે મસાલો મોહરી નાખી, તેલ થોડુંક નાખી અને મસાલો મિક્સ કરી નાખી. પાણી પણ નાખી શકીએ, હું તેલ જ નાખું, પછી ભરી લઉં. મિક્સ થઈ ગયો મસાલો આખો. ચવાણું જે ચણાનો લોટ ને બધું નાખ્યું હતું મસાલાને, એ બધા મિક્સ મેં કરી લીધા. હવે કારેલામાં ભરી લઉં. મસાલો ભરાય અને તૈયાર થઈ ગયો છે કારેલાનો. તેલ પણ ચડે છે. હવે તો ખાલી વઘારવાના જ છે. બાફેલા હોય એટલે એટલી ઘડીક ન રાખીએ તો હાલે, પણ થોડીક વાર ઢાંકી અને ચડવા દેવાના. એટલે તેલ થોડુંક આમાં બધામાં મિક્સ થઈ જાય અને મસ્ત મસાલો પણ આમાં ભેળવાઈ જાય.
એ માટે થોડીક વાર ચડવા દઈશ. અને જે ચવાણાનો જે ક્રન્ચીસ આવે, થોડુંક સ્વાદ આવે છે, એ થોડોક જ રાખવાનો. બાકી થોડીક વાર ચડવા દઈશું. પાણી નહીં નાખું, એમને તેલમાં ઢાંકી અને ધીમા તાપે ચડે છે એટલે થોડું થોડું પાણી ઉપરથી પડે અને ચડી જાય. બાકી તો અંદર તો પાણી નાખવાનું જ ન હોય કારેલામાં. તો ભરેલા કારેલા બની અને તૈયાર થઈ ગયા છે. રોટલો અને લખન અને રુદ્ર હારું રોટલી. મને કઈ શાકમાં રોટલી ન ભાવે એટલે મેં મારા માટે રોટલો કર્યો. 8:30 વાગ્યા અને સિસ્ટરો એના જે ભગવાનની સામે પ્રે કરે, એ લોકોની પ્રાર્થના હોય એ ગાવે સેન્ટ મેરીમાં. આ મેરી હે, મેરી તો એ ડેઈલીનું હોય એનું. ડેઈલી આ ટાઈમે એ લોકો પ્રાર્થના એની ગાવે. વેકેશનના થોડાક જ દિવસ રહ્યા તો જો કલર થઈ ગયો આખી સેન્ટ મેરીમાં, પૂરો થઈ ગયો. અહીંયા નીચે પણ પહેલી એનું કામ પણ ચાલતું હતું 6:30 વાગે, તો ત્યાર બંધ કરી દીધું. વેકેશન ખુલ્યા પેલા બધું આ કામ થઈ જાય. શિલ્ડ ઓપરેશન જે હતું એ પોરબંદરમાં બ્લેક આઉટ કરવાનું, લાઇટ બંધ કરવાની હતી. પોરબંદરમાં બ્લેક કરવાનું હતું આજે. તો જો અત્યારે અમારા બધા અહીંયા બધે લાઇટ બંધ થઈ ગઈ. 8 થી 8:30 સુધીનું ટાઈમ છે અને સાયલેન્ટ પણ વહી ગયું હતું 8 વાગે. અને ત્યારે આ બંધ કરવાનું હતું તો જો અમારા આખાઈમાં અહીંયા બંધ કરી દીધું, બ્લેક આઉટ કરી દીધું. બ્લેક આઉટ પોરબંદરમાં જ હતું કરવાનું. તો અત્યારે જો થઈ ગયું 8 વાગ્યાનું થઈ ગયું. જોવા આવ્યો કે કેવું લાગે બ્લેક આઉટ. સાયલેન્ટ વહી ગયું તો ચાલુ કરવાનું સાયલેન્ટ વાગી ગયું, બંધ કરવાનું આવી રીતના વહી ગયું હતું અને હવે ચાલુ કરવાનું સાયલેન્ટ વાગી ગયું. એટલે હવે અહીંયા બધું ચાલુ થાય અમારે. હવે લાઈટો ચાલુ કરી દીધી. સેન્ટ મેરીની આખી લાઈટો બધાની બરાબરની બધી ચાલુ થઈ ગઈ. કારેલાનું શાક, રોટલી, દૂધ, ઢોકળા, ટમેટો કેચપ, રુદ્ર ઢોકળા રખા है, मैं छाछ